અરે દીપક તું? એ દીપક, જોગીદાસ ખુમાણની જેમ તને ગોતવા મારે બારવટે ચડવું પડ્યું. આટલા દિવસ ક્યાં હતો? જ્યોતિ, તું તો જાણે છે કે હું તો જાત મહેનત જિંદાબાદ માં માનું છું. એટલે કામ પણ કરું અને ભણું પણ. બેઉ ભેડું થઈ ગયું છે. સારું થયું તું આજે મળી ગયો. દીપક જાણે છે મારા ભાઈ અમરના લગ્ન નક્કી થયા છે. હા, અરે એની કંકોત્રી. કોણ જાણે તારી અને મારી કંકોત્રી કયા ભાવે છપાશે? કેમ? અરે જ્યાં સુધી તારી આ માં જીવે છે ત્યાં સુધી એ શક્ય નથી. એ પહેલા તું લગ્નમાં તો પછી આપણે માં જોડે વાત કરીએ. આવીશ ને? અરે મારી પાતળી પરમાર, તું બોલાવે અને તારો આ હલામણ જેઠો ના. અરે જ્યોતિ, તું આ મોચનથી દેવીની જેમ ક્યાંથી પ્રગટ થઈ? તારા હૃદય કમળમાંથી પ્રિય. પ્રિય? હા. વાહ 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 વાહ, શું વાત છે! જો આ બાય બહાર આવી. અસલ ફિલ્મ સંપૂર્ણ રામાયણની જેમ અશોક વાટિકા જેવું આ સુમસામ બગીચો. તેમાં 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 તું મારી સીતા અને હું તારો રામ. નથી કોઈ પાણી વાળો કે નથી કોઈ પૂરી વાળો, નથી કોઈ આજુ વાળો કે નથી કોઈ બાજુ વાળો, કોઈ વાળો નથી. કોઈ પણ વાળો નથી. તો આવો આવો, આપણે અસલ હીરો હિરોઈન ની જેમ પ્રેમ કરીએ. વનચંદ, હવે એકે માનતા બાકી બચી છે ખરી જે મારા ગાંડિયાને સાજો કરી શકે? કપરું છે બાપુ. સુખી સંસારમાં બસ સોનાની થાળીમાં લોડાની મેઘ જેવો આ એક છોકરો છે મારે. સોનાની થાળીમાં બીજી એક લોઢાની મેઘ છે બાપુ. બીજી? હા બાપુ. એ કઈ? આ આખા ગામના ખેતર આપણે ઝૂંટવી લીધા. હવે બે જ ખેતર બચ્યા છે ગામમાં. એક શંકરનું ને બીજું પૂજાનું, અને બે માથા ભારે છે. વાંધો નહીં, આવતીકાલે એ ખેતરે આપડા જ થઈ જશે. ગામમાં બે ખેતર બચ્યા છે, એક તમારું ને બીજું પેલી પૂજાનું. જ્યાં લગી એ ખેતરો જમીનદાર પડાવશે નહીં ત્યાં લગી એનું પેટ ભરાવાનું નથી. અરે ગામમાં કાલે જ વાતો થતી હતી કે આજ તમારું ખેતર પડાવવા આવવાના છે. અચ્છા, એના માણસો આવવાના છે મારું ખેતર લેવા? પૂજા, અરે પૂજા, શેનો દેખાડો કરે છે? આ જમીનદારના માણસો આપના ખેતર ઝૂંટવી લેવા આવવાના છે. તારાથી ન સચવાતું હોય તો તું તારા ખેતર ચૂપચાપ આલી દેજે. એ મેં કઈ બંગડી નથી પહેરી. અરે મને તો ન છૂટકે પહેરવી પડે છે. અરે એ તો એ લોકો આવશે ત્યારે ખબર પડશે પૂજા. અરે ઈ આવે એની જ વાટ જોઉં છું. કેટલા દી થયા મારા ખેતરમાં મેલું ખાતર નથી નાખ્યું શંકર. એટલે તું લડીશ? નહીં તો શું, એ હું જમીનદાર છું, મારો બાપ થાય છે કે મારા ખેતર મફતમાં આલી દઉં? ખબરદાર! લ્યો આવ્યો વરઘોડો વાલમનો. આવવા દો, વધાવી લઈએ. કટકા થઈ ગયા. સાલા હરામખોર! અરે ઓ લાંબા, કોણ છે રે તું? એ શંકર છે બાપુ. શંકર? કંકર કંકર ને હું પૂછું છું કે મારો શંકર ક્યાં છે? તો આખરે મુલાકાત થઈ જ ગઈ. હા, હવે જોઈએ કે આખરે મુલાકાત થઈ કે આખરી મુલાકાત થઈ. શંકર, તને બનાવી દઈશ મચ્છર. નહીં નહીં નહીં, જવા દો જવા દો. અરે ઓ, કોણ છે આ ગોરી ગોરી છોરી? એનું જ નામ પૂજા છે બાપુ. પૂજા? પૂજા તને કરી જેવી સજો કે આપણા બંનેને આવશે મયા. તું કોણ છે? હું કાળ છું, કાળ, તમારા બંનેનો કાળ.
અરે ભાઈ કાળ તું શું દુકાળ માંથી આવ્યો છે આવો સૌ સાલ પાંખડા જેવો કેમ છે? હરામ ખોરો, ચૂપ રહો. મારી જ મજાક ઉડાવો છો અને તમે બંને સાંભળી લો તો ચૂપચાપ આ ખેતરનો કબજો નહીં આપો તો તબાહ કરી દઈશ, બરબાદ કરી દઈશ, તારાજ કરી દઈશ, સત્યાનાશ કરી દઈશ, સર્વનાશ કરી દઈશ, કેદાર મેદાન કરી દઈશ. પૂજા, બોલ શંકર. ખેતર આપીને પણ તબાહ થવાનું છે? અને રાખીને તારાશ થવાનું છે તો પછી રાખી લઈએ ખેતર ને મારી લઈ આ તેતર. મને તેતર કયો? ઠીક છે પહેલા મારા બચ્ચાઓ સાથે લડી લો. તમારા બંનેના નાપાક લોહીથી મારું આ 5 રૂપિયા બારાના વાળું ખંજર નાપાક નથી કરવું. ગુંડાઓ જોઈ શું રહ્યા છો? આ તો માર ખાઈ રહ્યો છે. આ શું? આ છે જાપાનના કરાટા. તો લે આ ગુજરાતના. બજરંગબલી તોર દુશ્મનની નળી. આ મજાક ભાઈ નથી, એ મારી લાડ લૂટે છે. આ તારો દેખ. ચકુલિયા 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 ચકુલિયા. અરે સાલા યમદૂત, તું ક્યાંથી આવી ગયો? બાપુજી કરો ને, મજા આવે છે. બાપુજી કહે ને મજા આવે છે. અરે તને મજા આવે છે પણ મને મજા નથી આવતી. આખી મજા ખરાબ થઈ ગઈ. ભાગ સાલા હિજડા. બોરે તારી ચોકી જઈને મૂકી વચ્ચે. અરે મારા કપડાં ઉતારી નાખે છે. અરે શું કરે છે તું? અરે લાગુ થઈ ગયો. છી છાણના કીડા છાણમાં પડ્યા. હોય કઈ આ પ્રસાદી તો ઓલા સાપને મોકલવી પડશે ને. હા, એ સાચું. હા, એ, જો, જો, ચાલ, ઉડો, ઉડો, ઉડો. ખોબો માર. ચાલ, ખોબો માર. ખોબો મારો. ચલો. આ ખોબો, પ્રસાદી ચલો. ઓલા તારા બાપુને લઈ જઈને દેજે. કેજે કે આ તો પ્રસાદી મોકલી છે. હા. બીજી વાર પાછા આવશો ને તો થાળ ભરી ભરીને જમાડીશ. હવે ચાલો. ચાલ ચાલ ચાલ. ખેતરના ખેતર છે ત્યાં આપણે જીનની ફેક્ટરી નાખી દઈએ અને બાકી બરાબર. કપાસના ખેતર. ખબર આ શું? બાપુ, આ ગબ્બર તમારા માટે ગોબર લઈને આવ્યો છે. હા? પેલી પૂજાએ તમારા બધા માટે પ્રસાદી મોકલાવી છે. લ્યો બાપુ. નાઈ ખબર. ઠીક છે, હું જ ખાઈ જાઉં છું. બાપુ, ખાતરીનો ગારંટીનો માલ છે. બાપુ લ્યો, ખાઈ જો. નાઈ ખબર નહીં. અરે તું તો ખા. આ શું ખબર? તું ખેતર લેવા ગયેલો ને ગોબર લઈને પાછો આવ્યો? કાલીચરણ, ખૂબ સરસ રીતે સંભાળી રહ્યા છો મારો કારભાર તમે. હા, કેમ? તમે તો કહેતા હતા ને કે આખા ગામના ખેતરો આપણા હાથમાં છે. ગુમાનસિંહ, આ કાલીચરણના હાથ કેટલા કાળા છે એની હજી તમને ખબર નથી. ફિકર નહીં કરો. એ શંકરને સીધો કરવા માટે તો મારા બે કૂતરા જ બસ છે. અને પૂજાની માને હું પહોંચી વળીશ. રહે છે તો મારા જ ઘરમાં ને. ભાડા પેટે ખેતર લખાવી લઈશ. લાગે સારો હાથમાં આવ્યો છે. 2-3 દિવસ હાટુ ગરવા ગામ પૂજાઈની બેનપણીના લગ્નમાં જવાની છે. ફેંકો એક એક ચીજ ઘરની બહાર કાઢીને ફેંકી દો. ફેંકો. બનેચંદભાઈ, તમે આટલી હદે જશો? અરે જ્યારે જાસો દીધો, ધમકી દીધી માર ફાડની, ત્યારે હદનો વિચાર કરો તો તમે. હે, ફેંકો. પણ પૂજા તો છોકરું કહેવાય. છોકરું ધાક ધમકી આપે ઈ છોકરું, મારફાડ કરે ઈ છોકરું. ફેંકો. પણ તમે અમને કાઢી મૂકશો તો અમે જશું ક્યાં? લ્યો, એનો મારે વિચાર કરવાનો કા? તો લે, આ જમીન ખત ઉપર અંગૂઠો પાડી દે, બસ પછી જો હું આ બધો સામાન અંદર પાછો મુકાવું છું કે નહીં. જો
આ જમીનના ટુકડા સિવાય અમારી પાસે બીજું છે પણ શું? આ વખતે પાક સારો છે, ઉતરે એટલે ભાડાના પૈસા દઈ દઈશ. અરે ઉતર્યા પાક ને ભર્યા ભાડા. ફેંકો ફેંકો, સામાન બહાર ફેંકો. હું તમને હાથ જોડું છું, મારી આબરૂનો તો વિચાર કરો. આબરૂ? અરે આબરૂ તો હોય એની જાય. તું કપાળે કલંકનો ચાંદલો ચોંટાડનારી નબાપી છોકરીની ચારિત્રહીન માં એક ધણી વિનાની ઓરત, તારે તે વળી આબરૂ કેવી કે જવાની હતી? અરે બહુ આબરૂની પડી છે તો કહી દે ને કે તારો ધણી કોણ છે, તારી છોડીનો બાપ કોણ છે, કે પછી તને ખબર નથી? અરે તું તો કુલટા છો, કુલટા. વનજન આજે હું તને જીવ તો નિશાળો પૂજા બોલ પરેશ જાઓ તારી આઈ મત કોઈ તારા માટે બેફામ બોલે એ મારાથી સહન ન થાય. માં પૂજા જે કોઈ મારી માની સામે આંગળી ચીંધે એની ચામડી ઉતારીને એને જીવ તો ચિતા પર ચડાવી દઈશ. પૂજા સમજા? કોણ સાલો મરદનો બચ્ચો છે કે જે મારી માં માટે કઈ પૂછવા માંગે છે? પૂજા રામની ઓલાદો આવો એક વાર મારી સામે કહી તો જુઓ કે મારી માં ચારિત્રહીન છે. પૂજા એક વાર મને પૂછી તો જુઓ કે મારો બાપ કોણ છે. પૂછો તારે પૂછવું છે કે મારો બાપ કોણ છે? તારે જાણવું છે કે મારો બાપ કોણ છે? તારે બોલો કોને જાણવું છે? પૂજા બસ કર કહું છું, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. હે ભગવાન આના કરતા તો મને મોત આપી દે, મોત આપી દે. પૂજા શા માટે આટલી દુઃખી થાય છે? શું કામ ધ્યાન આપે છે આ લોકોને બોલવા સામે? અરે કોણ થાય છે લોકો તારા? કોણ થાય છે? પણ હું તો તારું છું ને. મેં તો તને કોઈ દિવસ નથી પૂછ્યું કે તારું બાપ કોણ છે. હજી સુધી કેમ નહીં આવ્યું હોય? ક્યાં ગઈ હશે? માં માં મને માં ખાઈ લે ને માં. મેં ખાઈ લીધું છે. મારા વગર કોઈ દિવસ તારા ગળેથી કોળી ઉતરો છે ખરો? જાણું છું મારા ઉપર નારાજ છે. એ તારું દિલ દુભાવ્યું છે ને? ના રે ના, તું તો હવે મોટી થઈ ગઈ છે ને, મોટી મોટી વાતો કરતી થઈ ગઈ છે. એવું શું બોલે છે માં? પારકા દુઃખ દે તો સમજા, પણ આ તો મારી પોતાની દીકરી જ મને દુઃખ, જેને તે આટલા દુઃખ વેઠીને મોટી કરી, એ તારી દીકરી જ તને દુઃખ દે? એવી હું નગુણી નથી માં, એવી હું નગુણી નથી. માં, આ સવાલ જ તને દુઃખ દે છે ને? તો આજ પછી આ સવાલ તને કોઈ દિવસ નહીં પૂછું. તારા સમ, પણ તું નારાજ નહીં થા માં, તું નારાજ નહીં થા. મારી શ્રદ્ધા પર વિશ્વાસ રાખ બેટા. મારો સોહાગ પાછો આવશે, સામે ચાલીને આવશે. ક્યાં છે રાંડી રાણની છોડી? બહાર આવશે. બહાર આવ એટલે
માટે તારે બતાવ કે મારા માણસોની સામે થનાર અને એમને કાદવમાં રગદોળનારની આ ગુમાન સિંહ શું હાલત કરે છે. એ જ અવાજ, એ જ નામ. જગતજનની આ શું થવા બેઠું છે? જેમને પાછા લાવવા માટે મેં આટલી આજીજી કરી, એ આવ્યા તો આ રીતે. બહાર આવે છે કે હું અંદર આવું? ડોશી કોણ છે? પૂજાની માં છે બાપુ. એ ડોશી, તારી છોડી ઘરમાં નથી? નસીબદાર છે કે ઘરમાં નથી. એ ડોશી, સાફ સાફ સાંભળી લે, આ ગામ ઉપર મારું રાજ ચાલે છે. મારી સામે અવાજ ઉઠાવનારનું માથું ધડથી જુદું કરી દઉં છું અને મારી સત્તાને પડકારનારને હું મારી મુઠ્ઠીમાં મસળી નાખું છું, સમજી? અને એક વાત ધ્યાનથી સાંભળી લે, કાલ સવારે પાછો આવું ત્યારે કાગળ ઉપર અંગૂઠો નહીં પાડે તો તારી દીકરીની લાશ અરે આ લોકો જા જા. ના, આ લોકો શું કામ આવ્યા હતા? બેટા, પણ શા માટે આવ્યા હતા કે તો? તને ખબર નથી? જમીનદાર બાપુ પોતે આવ્યા હતા. ભલી થઈને કાલે સવારે આવે તે પેલા કાગળ ઉપર અંગૂઠો મારી દેજે, નહીતર તારી લાશ પડી હશે એમ કહેતા ગયા છે. અચ્છા. ના ના, આપણે કોઈ ઝઘડો નથી જોઈતો. અરે તું ચિંતા નહીં કર માં. કાલે જોજે ને કે કોની લાશ ઠળે છે, એની કે મારી. પણ બેટા, આપણે અરે માં તું ફિકર નહીં કર. ના ના, તું અંદર ચાલ. ચાલ આપણે જો. ઝઘડો નથી જોઈતો. પૂજા, એ પૂજા, જરા જો તો બહાર શું અવાજ આવે છે. પૂજા, પૂજા, કોણ છે અહીં? હું છું માં. પૂજા, આટલી રાત્રે શું કરે છે અહીં? કાલે થનારા રમખાણની તૈયારી. ના બેટા ના, તું એને ઓળખતી નથી. અને એ પણ મને ઓળખતો નથી માં. કાલે બરાબર ઓળખાણ થઈ જશે. જોઈએ કાલે કોનો દિવસ ખરાબ છે, એનો કે મારો. દિવસ તો મારો ખરાબ આવે છે કે મારી છોકરી ઉઠીને આવી વાતો કરે છે. ના, કાલે કોઈ રમખાણ નહીં થવાનું નથી. તો શું તું એમ ઈચ્છે છે કે આપણી જમીન હું એને રાજી ખુશીથી આપી દઉં? એ જમીન કે જેમાં મારા કરતા તારું લોહી વધારે રેડાયું છે? એ બધું ઠીક છે. મેં તને કહ્યું ને કે મારે કાંઈ ધીંગાણો નથી જોઈતું. પણ મને કોઈ કારણ તો આપ માં. કારણ કે હું તારી માં છું ને હું તને ના પાડું છું. તો હું પણ તારી દીકરી છું. કોઈ ખોટું કામ કરવા નથી જતી કે તારી રોકે રોકાઈ જાઉં. ખોટા સાચાની બહુ ખબર પડવા માંડી છે. કેમ તને? કાલે તારે કાંઈ જ કરવાનું નથી, સમજી? આ મારો હુકમ છે. આજે હું તારો કોઈ હુકમ નથી માનવાની માં. આ કઈ ઇજ્જતનો સવાલ નથી. એ હરામખોર દાદાગીરી કરીને આપણી માલિકીની જમીન જૂટવી જાય, આપણા હાથ પગ કાપી જાય ને મૂંગી મૂંગી જોયા કરું. ના માં ના, એ મારાથી બનવાનું નથી. એ નરાધમને કાલે હું એક જ ઝાટકે પૂરો કરીશ. પૂજા, જો તું એવું કાંઈ પણ કરે તો તું મને મરતી ભાઈ. ઠીક છે માં, હું પણ નીચું મોઢું રાખીને આ બધું સહન નહીં કરી શકું. હું જ ચાલી જાઉં છું કે ઝઘડો મને. છોડ મને. પૂજા, તારે સમ આપ્યા કરે છે. પૂજા, મારું મોઢું જોઈશ. પૂજા, પૂજા જતી નહીં. મારી વાત તો સાંભળ. ચાલી ગઈ. હે ભગવાન, મારે શું કરવું આ છોકરીનું? મને કઈ સમજાતું નથી. હું શું કરું માં? શું કરું? જે હકીકતને હું દૂર હડસેલી દેવા માંગુ છું, એ જ હકીકતને શા માટે તમારી સામે લાવીને મૂકી દે છે? અને મારા કાળજાના બે કટકા જે બંનેની આવરદા માગતા માગતા મારી જીભ સુકાઈ ગઈ. એ બાપ દીકરી કાલે જિંદગીમાં પહેલી વાર એકબીજા સામે આવશે, તે શું એકબીજાનો જીવ લેવા માટે? અરે રે, હું મારી દીકરીને કેમ કરીને સમજાવું
કે જેનો જીવ લેવા તું તૈયાર થઈ છે જમીનદાર બીજો કોઈ નહીં પણ તારો સગો બાપ છે સગો બાપ છે એના જેવો પાશવી માણસ મારો બાપ પૂજા ઇંતજારીથી જેની વાટ જોતી હતી એ તારો બાપ તારી સામે આવે છે. પૂછી જો એને કે કયા ગુનાની સજા કરી છે એને તારી માને. ઉઠાવ તલવારને ખતમ કરી નાખે ને. પૂજા તારી માએ દુઃખ વેઠીને એ જેને સુખ ઇચ્છ્યું એના સુહાગને ઉજાડીને તારે શું એને વધુ દુઃખી કરી છે? પૂજા અરે જેના એક જ ચુકાદાએ તારી દેવી જેવી માને કપાળે બદનામ ઓરત કલંક ચોંટાડી દીધું એ નરાધમને તું જીવતો જવા દઈશ? પૂજા તારી માનો સુહાગ તારા હાથે જ ઉજાડી દઈશ? એનો ચાંદલો તારા હાથે જ ભૂસી નાખીશ? ખતમ કરી નાખ પૂજા. નહીં પૂજા ખતમ કરી નાખ. નહીં પૂજા ખતમ કરી નાખ એને. નહીં પૂજા નહીં. તો આ જ પૂજા છે. સાંભળ્યું છે કે ભલ ભલાનું પાણી ઉતારી દે એવો ગુસ્સો છે તારો. અનેકને એકલે હાથે અંફાવે છે તું. અને હા કહે છે કે તારા યશના ગાણા તો ગલીએ ગલીએ ગવાય છે. તો લે આ તારી સામે ઉભો છો હથિયાર વગરનો. ઉઠાવ તારી તલવાર. કેમ હાથ નથી ઉપડતો હવે તારો? અરે તલવાર ન ચલાવી શકે તો કઈ નહીં, જબાન તો ચલાવો. બોલ, બોલતી કેમ નથી? મોંમાં મત ભર્યો છે. મારી સામે થવું હતું નહીં? ખૂબ દાદાગીરી ચાલતી હતી તારી. એક વાત ધ્યાનથી સાંભળી લે છોકરી, તું તારી જાતને ગમે તે સમજતી હોય પણ હું તારો બાપ છું, બાપ. સમજી? હસે છે સાલી હરામની ઓલાદ. શંકર આપણી શું હેસિયત? બાપ છે ને આ તો. ઓય કાજા મેં વરસતા નથી એ તો ગલીનું કૂતરું પણ જાણે છે. પણ સાલી પાછળ સુદ્ધા નહીં થાય એની ખબર નહોતી. બાપુ આટલા વાછટ ના થઈ. વાછટ ક્યાંથી થાય કુમાનસિંહ? આ તો ઝંઝાવાત પહેલાની શાંતિ છે. વંટોળના વમળનું પહેલું ચક્ર છે. એના વમળમાં આપોઆપ લપેટાઈ જઈશ કુમાનસિંહ, આપોઆપ લપેટાઈ જઈશ.
આજે એ કંસાર કરે છે જમીને જ જાઓ ને મારો ઉતાવળ છે સરાણ તેનો સ્નેહ સાથ કરતો હશે રસીલા સમજીને દિલ દઈ બેઠા હતા તો પછી મને પણ નાટક કેમ કર્યું સમજ્યું ન હોત તો તમે શેઠાણી ન હોત ઓહો સમજ્યું હા સમજ્યું તમે શેઠાણી છો તો એ હૃદયની રાણી છે હવે તો હું એને લઈને જાઈશ આવો એટલે કેવડાવજો એટલે સમયું કરો સામૈયા તો ક્યારના થઈ ગયા છે શેઠના સ્નેહ સાગરની પાળે હવે તો આ હવેલીના વારસના વારણા લેવા સાબદા રહેજો શેઠાણી જોઉં તો કઈ તમારા એ વારસને જરૂર આવશે તો આખું ગામ જોશે સમજો આપણે કઈ સનાતન શેઠની થાપણ હતી આપણે શેઠને શું જવાબ દઈશું સમજો સમજો સનાતન શેઠ બાપુ હવે તમારી થાપણ સાચવી ન શક્યા બાપુ એટલે તમે કહેવા શું માંગો છો ક્યાં છે મારી સમજો શું થયું મારી સમજો ને નક્કી આ કાળા કામ હમીરપુરે છે ને બાપુ બાપુ મારી ડેરીનો દીવો હલવાઈ ગયો હતો હમીરપુરે છે હમીરપુરે છે આર્યા પૃથ્વીના પાટલે કા તું નથી કા હું નથી ગજબ થયો અમીર ભા શું થયું ભા મહંત બાપુના મંદિરમાંથી તમને મારવાનું પણ લઈને સનાતન ભાવિયાની ઝાડીમાં તમને ગોતવા ગયો છે વારે નસીબ કાળુઆ તો ભાવતું તું ને વૈરે કીધું હવે તો એ બાવળની ઝાડી સનાતનનું શમશાન બની જશે સનાતન અમીરની હીફલીની હરાજી તારા માટે મોતનો દસ્તાવેજ બની જશે કાળુ ખો મરવાની થાય ત્યારે જ વાઘરી વાળે જાય ના હો આપણે એવું કઈ નથી કરવું વડાહારે વેર ન હોય કાઈ નહીં આપણા નસીબમાં એટલી વાળી નહીં હોય દેવલીની થામા કંકુ હવે તો હમીર કા સનાતન બેમાંથી એક જ આવતીકાલનો સૂરજ જોશે પછી કેમ ના આપ્યા શું થયું છે અમીર આ થમતા સૂરજની લાલી માથે તારું લોહી છાંટવું છે ઈ પહેલા તો મેં તારા વારસદારના લોહીથી મારા હાથ રંગ્યા છે સનાતન સમજાત તારા આખાના ચોપડાનું આખું પાનું આજ હું પૂરું કરી નાખીશ ગભરાઈશ નહીં અમીર ગોળીએ વીંધીને તારો વહેલો છુટકારો નહીં કરું પણ આલમ આખી યાદ કરે એમ પુત્રના મોતે રીબાવીને મારીશ
समझो, मर्दों में मौत नहीं होता, पर अफसोस की बात तो है कि आज मारो कानू मोटो हाथ तो वेरो वेर बाळक Who was it? Who was it? Shit! 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 હું ખૂણો પાડીને બેસી રહેનાર શેઠાણી નથી, રાણીયણ છું. આ મીરના લોહીથી મારા હાથ રંગીને પછી ચૂડલો ભાંગીશ, પછી જા ચાંદલો ભૂતીશ. મારું કોણ છે શેઠ? મારું કોણ છે? गला अरे तो आला पड़ी ने बोलवा पण सळगी गिर सगा अरे रे गने खड़े रे डूंगर हनिया બા, કોઈ બાઈ તમને મળવા આવી. અત્યારે આવવા દે. કોણ છે તું? હું સમજુ. વારસો લેવા આવી છો? નહીં, વારસો સોંપવા આવી છું. આજે સનાતન શેઠનો વારસ કનૈયો, તમારો દીકરો. મારો દીકરો? હા, આજથી એક કાયમ માટે તમારા દીકરા તરીકે રહેશે. અને આ છે દસ્તાવેજો જે સનાતન શેઠે મને આપ્યા હતા. પણ બદલામાં કંઈક માંગવા આવી છું. શું જોઈએ છે બદલામાં? સનાતન શેઠની બંદૂક અને ઘોડો. શા માટે? હત્યારા અમીરથી બદલો લેવા, જેણે મારો અને તમારો ચાંદલો ભૂસી નાખ્યો છે. લીલાબેન, તમે તો ઉજળા વરણના છો એટલે સહન કરી લીધું. તમે તમારી ચૂડીઓ ભાંગી નાખી, ચાંદલો ભૂસી નાખ્યો. હું તો સરાણકી કાઠિયું વરણ. જ્યાં સુધી હમીરના લોહીથી મારા હાથ નહીં રંગું, ત્યાં સુધી મારી ચૂડીઓ નહીં ભાંગું. આ તો શું કહે છે બેન? સાચું કહું છું. આપણે ફક્ત સનાતન શેઠની વિધવાઓ જ નથી, પણ બે સગી બહેનો છીએ. સગી બહેનો? હા, સગી બહેનો.
એક મગની બે ફાળ, દુર્લભ શેઠની દીકરીઓ. આ ભેદ મને પહેલા કેમ ન કહ્યો બેન? સંજોગોએ વખત ન દીધો બેન. મને એકવાર બેન કહીને બોલાવ, ફક્ત એકવાર બેન. બેન, બેના. બેના, હવે પાછી આવીશ તો હમીરના મળદા સાથે જ, નહીં તો આજ બંદૂકથી મારી છાતી વિંધી રાખીશ. ભાગવા માંડો. મારું માનો તો એકાદ બધી છુપાઈ જાઓ. અરે શું વાત છે? તો મોટી ફાટ રાણીયાણ સમતું વિફરેલી વાગણ બનીને તમારું પગલે પગલું દબાવી રહી છે, અને હજુ તમે તો ટાઢા માટલાની જેમ વાતો કર્યા કરો છો. ભાગો, ભાગ, જલ્દી ભાગો. અરે સનાતનને એક ભડાકે ઢાળ્યો તો આ સરાણીના શું ભાર છે? ના ભા ના, અત્યારે તો ભાગવું જ બોલું. મોકો મળે પીઠ પાછળ ઘા ક્યાં નથી થતો. હા, પીઠ પાછળ ઘા એમ જ કરું. એ ઠીક છે. પાણીમાં મોઢું બોળે છે અભાગ્યા. હજી આપણા ધણીની ચિતાની આગ ઓળમાણી નથી, ત્યાં તને પાણીની તરછું લાગી. હાલ તારી ને મારી તરછું छिपाશે અમીરના લોહીથી. હાલ. શેઠ, મેં આજે મારો કોલ પૂરો કર્યો. મેં આજે મારો કોલ પૂરો કર્યો. સુંદર છે.
આપણે અહીંયા છું. કેમ આજેથી તારો નકલી હાથ નથી પહેર્યો? કઈ વાંધો નહીં, તું ઠૂઠો જ સારો લાગે છે. આજો તું મારા બાપુનો ભાગીદાર છે મને જણાવીને તે સૌથી મોટી મૂર્ખાઈ કરી. હાથ ઉપરથી આંગળા તો જતા રહ્યા, હવે ધડ ઉપરથી માથું પણ જશે. હું હથિયાર કોઈના હાથમાં આપતો નથી ને આપું છું તો જોઈ તપાસીને આપું છું. એ પિસ્તોલ ખાલી છે. ગોળી આ પિસ્તોલમાં છે. ખેર, જ્યારે તું જાણી જ ગઈ છે કે મારા મોટા ભાઈનો અસલી ખૂની હું છું, તો તને એ પણ જણાવી દઉં કે મેં આ બધું શા માટે કર્યું, જેથી તારો આત્મા એ ભેદ જાણવા માટે ભટક્યા ન કરે. મારા ભાઈનું ખૂન મેં એટલા માટે કર્યું કે એની બધી જ મિલકત મારા હાથમાં આવે. બધી જ મિલકત મારા હાથમાં આવવાને કારણે ખૂન માટેનો સૌથી પહેલો શક પણ પોલીસને મારા જ ઉપર પડે. એટલે એ મારા માટે જરૂરી હતું કે આ આરોપ માટે ફાંસી કોક બીજાને થાય અને એશ હું કરું. જે રાત્રે હું મારા ભાઈનું ખૂન કરવા નીકળ્યો, સંજોગ વસાત તે રાત્રે તું એને ભટકાણી અને એને સોનાનું ઘડિયાળ તારા હાથમાં આપ્યું. બસ એ બનાવ મારા માટે આશીર્વાદ બની ગયો. આશીર્વાદ? હા, એ ઘડિયાળને લીધે પોલીસને તારા જ ઉપર શક જાય એવી પૂરી શક્યતા હતી. મેં તારા વિશે તપાસ કરાવી ને મને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે તારા જેવી જરૂરતમંદ મને ક્યાંય નહીં મળે. એટલે એ જ કે તે એક તરફ 3 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું, એને બેવડું કર્યું, અને બીજી તરફ મારા મગજમાં ઠસાવી દીધું કે હું માત્ર મહિના 2 મહિનાની મહેમાન છું, મને લોહીનું કેન્સર છે. એમ જ ને? બહુ સમજદાર છે તું, પણ હવે તારી સમજદારીનો અંત આવી ગયો છે. કેટલીક વાર મારા હાથથી તું મરતા બચી, પણ આજે બચવાની કોઈ શક્યતા નથી. ચંપા, આ ખેલ મેં શરૂ કર્યો હતો, આજે હું જ ખતમ કરું છું.
चप्पा नहीं चप्पा मैंने 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 बचा लिया चप्पा 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 मैंने बचा लिया मैंने माफ कर दिया चप्पा चप्पा लटक ठूठा चप्पा मैंने बचा लिया मैंने माफ कर दिया चप्पा 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 मैंने माफ कर दिया चप्पा मैंने बचा लिया चप्पा तारी भूने पड़े चप्पा मार ठूठा चप्पा